મહાદેવ મહાદેવ, આજે શિવરાત્રી છે એટલે ભાંગ બનાવું છું. અને તારે પીવી હોય ને તો મને વરિયાળી ખાંડવા લાગાલ. હે બેન, તું ભાંગ તો બનાવે હો, તને બનાવતા આવડે? હા બેન, હું ઓલા વખતે ખબર હોય તો કાકા ની ગઈ તી કુતિયાણા, તો એની હે ને બહુ મસ્તી ની ભાંગ બનાવી હતી, જોરદાર. મેં તો ત્યારે જ શીખી લીધી હતી. આ ચડી જાય એવી ભાંગ હે? હા તો અરે કાકાને ને કાકીને કેવી ભાંગ ચડી ગઈ હતી. કાકા ને કાકી એમ જ બોલે રાખે, બમ બમ બોલે, દિલ કે રાજ ખોલે, બમ બમ બોલે. અને કાકા ને કાકી હામ હામી જેમ આવે ને એમ બોલતા હતા અને ફૂલ દાંત કાઢતા હતા. બોલ એ બેન, તો તેય પીધી હતી? ના રે ના, મને કાકા એ નો આપી કે છોકરાઓને નો હોય. મને તો હે ને ત્યારે જ મનમાં લાગી ગયું કે મારે તો ભાંગ ચડે ને એવી પીવી જ છે. એ બેન, મારે એવી તો ભાંગ પીવી જ છે હો, ચડે એવી તે. એ બેન, જે આ ભાંગ પી જતું હોય છે ઈ ગાંડા કાઢે તો એને કેવી મજા આવતી હે કા? હા તો મજા આવે એટલે તો પીવે. અને આપણે તો બેન આમાં મમ્મી ને પપ્પા આજે ઘરે નથી એટલે આપણે તો કઈ ઉપાધિ નથી. હે બેન, આ ગાંજાના પાંદ આપણી આગળ નથી, અફીરના ડેડવા નથી, અને આપણે આ ખાંડવાળા દૂધમાં વરિયાળી નાખું તો થોડી ભાંગ ચડે? અરે બેન, જસુમાસી એમના ભાંગના પાન લઈને આવવાના હે અને આમાં હે ને કાજુ ને બદામ ને એવું બધું નાખવાનું હોય. ઈ આરતી બેન લઈને આવે એટલે આપણે ભાંગ હે ને ભાગમાં બનાવવાની હે. હા તો ચડી જાહે ભાંગ કા બેન? આપણે પણ બેન માપે જ પીવાની હો. હા હા. અલે બેન, આ ખંડાઈ ગયું. ખંડાઈ ગયું? હા, નાખી દે. નાખું હવે? બસ. વાવ. આરતી બેન આવ્યા. ભૂમિ બેન, અલિયો કાજુ બદામ. હા. હે આરતી બેન, તમે કાયમ કાજુ બદામ ખાવ? હા હો, હું તો કાયમ ખાવ, મારે કાજુ બદામ વગર ના હાલે. અમારે આરતી બેન ઘરમાં કાજુ બદામ જ ના હોય કોઈ દી કા બેન? હવે છાની મુની ખાંડવા માંડ અલે. હા. હે ભૂમિ બેન, હા તમે હે ને એવી જોરદાર ભાંગ બનાવો, એવી જોરદાર ભાંગ બનાવો ને કે આપણે પીએ ને એટલે નાચવા મંડીએ. તમારે કઈ ઘટે ને તો મને કહેજો. અરે આરતી બેન, એવી જોરદાર ભાંગ બનાવી કે તમારી ચોટલી ખીતો થઈ જાહે. આરતી બેન, મારી બેન તો હે ને ભાંગ જોરદાર બનાવે, પણ જસુ માસી હજી ક્યાં ભાંગના પાન લઈને જ આવે? હમણાં આવશે બેન, હજી આવતા જ હશે. પણ ભૂમિ બેન, આ જસુ માસી ક્યાં ભાંગના પાંદડા લેવા ગયા? જસુમાસી એમ કેતા તા કે કોઈને કહેવાય નહીં, જો પોલીસ વાળાને ખબર પડી જાય ને તો જેલમાં નાખી દે. હે બેન, તે આપણે ભાંગ પીએ ગેરકાનૂની કહેવાય? અરે વધેતા બેન, તમે આ ભાંગની પ્રસાદી લ્યો ને ઈ ગેરકાનૂની નો કહેવાય, પણ તમે આ ભાંગના પાંદડા નાખો, પછી તમે અફીણના ઓલા ડેડવા નાખો, ઈ ભાંગ ગેરકાનૂની કહેવાય, ઈ નો પીવાય. તો બેન, પોલીસ આપને પકડી જાહે તો? ઘરે મમ્મી ને પપ્પાય નથી. અરે બેન, પણ જસુમાસી ક્યાં ભાંગના પાંદડા લઈને આવ્યા? પોલીસ આવીને શું કરે? હા, ઈ વાત સાચી હે. તો બેન, હવે આ ખંડાઈ ગયો ને ભૂકો થઈ ગયો, નાખી દે. હા, નાખી દે. મારે હવે તો દૂધ બરી બરીને અડધું થઈ ગયું, પણ તોય હજી જસુમાસી નથી આવતા. બોલો, બહુ વાર લાગી નહીં એને? હે બેન, હું જસુ માસી ને બોલાઈ આવું, અને ના હોય ને તો હું પાન લઈ આવું. હા, સાચી વાત છે, એમ જ કર. આ આવે જસુ માસી. હા હા. આલ્યો ભૂમિ બેન, જસુ માસી આટલી બધી વાર હોય? હવે આ પાંદડા તમે ભાંગના લેવા જાવ તો તમને ખબર પડે. પેલી વાત નથી આ ભાંગના પાંદડા લઈ આવવા ઈ. હા, લાવો તો મને જોવા દો, તો મારે જોવા હે કેવા પાંદ હોય. મેં તો કોઈ દી નથી જોયા. અલે
વધેતા બેન આ ભાંગના પાન જોઈએ કાંઈ ખબર ન પડે અને પીવો ને તો ખબર પડે. હા જસુમાસી ની વાત સાચી હે બેન. હવે તું એક કામ કર ને પાન ને હે ને તું લહોટી નાખ એટલે આપણે ભાંગમાં નાખી દે ને એટલે આપણી ભાંગ તૈયાર થઈ જાય. હા પણ ભૂમિબેન હું તમને કહું મને હે ને એમને આ પાન નાખ્યા વિનાની ભાંગ આપી ગયો. ખાલી પ્રસાદી જ મારે હેને પીવી છે. આ પાન નાખીને માર નથી પીવી. ઈ બધી પછી તમે પાન નાખજો. હા જસુમાસી ની વાત સાચી છે. એમનેમ જ પાઈ દે. વગર પીધે બીજાનો મગજ ફેરવી નાખે તો પી જાહે તો સહન નહીં થાય. સાચી વાત છે વધેતા બેન ની. ભૂમિબેન જસુ માસી તો વગર પીધે 24 કલાક ટેસ્ટમાં જ હોય. એને હે ને ભાંગ ચડી જાય ને તો એ નહીં કંટ્રોલ કરી શકે. એમને માપી દ્યો ને. હા 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 મને પેલા આપી દો મારે મોડું થાય. હા આપી દઉં. બેન હું હે ને પપ્પા પીવે ની કાચના ગ્લાસ લેતી આવું એમાં પીએ. હા હા લઈ આવ લઈ આવ. ભલે બેન. લાવ લાવ. આલિયા જસુમાસી. હા ભૂમિબેન બહુ મસ્ત ભાંગ બનાવી. હજી ગ્લાસ ભરો. ભૂમિબેન તમે ભાંગ એટલે ભાંગ બાકી જોરદાર બનાવી. બહુ મસ્તીની બનાવી. પીએ ને એટલે એમ જ થાય કે પીધે જ રાખીએ. અરે જસુમાસી ઘરના દૂધની હે અને એમાંય કાજુ બદામનો એવો ભૂકો નાખ્યો ને જોરદાર જ બને ને કાબેન. હા તો હે ભૂમિબેન આમાં થોડીક ભાંગ નાખો ને. અરે જસુમાસી હવે તમને જ બધું દઈ દેવું તો પછી આ પાન કેમાં નાખવા અમારે? તો અમારે હજી બધાયને પરસાદી લેવાની બાકી હે. હા અરે જસુ માસી તમને અવડા મોટા ને અમારે ના પાડવી પડે. તમે થોડુંક તો કાંઈ સમજો. તો પછી બધું માપે સારું લાગે જસુમાસી. હાલો તો હવે મારે મોડું થાય આમે એટલે હવે હે ને તમે તમારી રીતે બનાવી અને તમારી રીતે તમે પી લેજો. હા હા હો? હા 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 હવે નીકળો તમે. હા. ભૂમિબેન હવે તો પાંદે નખાઈ ગયા ને હું મને આપો ઓ ભાંગ. અરે આરતીબેન ઘડીક વાર ખમો ને હજી પાન નાખ્યા છે પછી ઉકરે ને એટલે હારી ભાંગ બને તો મજા આવે. હા હાલ તો બેન મને ચાખવા દે ને હું ચાખું કેવી બની. હા લાવ. ચાખે બચાડી ખાલી એમ. Nope. પીલે પીલે પાણી में मिले तो लगे पानी जैसी. ભૂમિબેન આમ જોવો તો ખરી આ ભાંગ બહુ જોરદાર બની લાગે હો. તમારી બેન ને તો જો ચડી હા, હા. મોઢામાં પાણી આવે. હવે ભરો આપણા ગ્લાસ. હા હાલો હાલો હવે તો આપણે પીવી જ જોઈએ. એ મોટી મારો ગ્લાસ ભર ખબર નથી પડતી. આલા ના ગામા ના ના ગામા ના લાવ 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 લાવ. બમ બમ બોલે દિલ કે રાજ ગોલે. એ ડબલ બેટરી કોને કે હે આ ભૂમિબેન? ચાસમીસ તને જ કહું બીજા કોને કે. હું કાયમ તું અમારા ઘરે અહીંયા આવી જાઓ. રોજ રોજ દૂધનું લગવું બાંધ્યું હોય ઈ કોક દીક ના આવે પણ તું તો કાયમ આવી જાઓ. આદુ ખાઈને અમારી બે બહેનોની વાહે પડી ગઈ હો. એ બોલવામાં ધ્યાન રાખ. એ હું કોઈને કઈ નથી કહેતી. જાડી તને કઈ કહું કઈ નથી કહેતી. ચૂપ થઈ જા છાની મુની પીવા મન બોલમાં.
હે ભૂમિબેન, હું ચૂપ નહીં થાઉં. તમારી બેન બોલે ને એનું તો મને કાંઈ દુઃખ નથી, પણ આપણે કેમ આ ભાંગ ચડતી નથી ને તમારી બેન ને તો જો કેટલી ભાંગ ચડી ગઈ. હા સાચી વાત છે આરતીબેન, આપણે મોટા રહ્યા ને એટલે આપણે વાર લાગે ચડતા ને ઈ નાની રહે એટલે એને ઘા ઘા ચડી ગઈ. આપણે એક એક ગ્લાસ તો પીધા કા, હા પાછા એક એક ભરો તો ચડે. હા સાચી વાત છે. લ્યો લ્યો મારી બેન તું અહીંયા આવ, મને ગલે મળ મારી બેન. ચાસ ચાસ કર ચાસ જાડી મારી યાર ચાસ કર તું કર 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 ચાસ. પી ગઈ ને એટલે ભાંગ ચડી ગઈ, બાકી મનમાં કઈ ન હોય આરતીબેન એને બચાડીને. હા, મને બધુંય મનમાં હોય. હે ભૂમિબેન, તમને કઈ થાય છે? ના મને કઈ નથી થતું. ન થતું? મને કઈ નથી થતું, ભાંગ ચડતી જ નથી ને. જસોડી ક્યાં ગઈ? બોલાવે ને. દસ્તા દસ્તા મારું ભાંગ પી ગઈ એમના. મૂકી દે બસ તો લાગી જાહે. જસોડીને ફેંકી દે તું. મને ભાંગ ના ગામા. બસ હવે નથી પીવી. ભૂમિબેન, મને તો ભાંગ ચડતી જ નથી, હાલો હજી એક ગ્લાસ પીએ. ના માર નથી પીવી, મને તો કડવી લાગે હે આરતીબેન. અને અમે ભાંગ ચડવાની હોત ને તો બે બે ગ્લાસ માં ચડી ગઈ હોત. હવે નહીં ચડે, મને નથી લાગતું કે હવે ભાંગ ચડે. ઈ તો વાત તમારી સાચી છે, પણ તમારી બેન ને કેમ આટલી બધી ચડી ગઈ? આપણે જરાય ચડતી નથી. હું ઈ જ વિચારું હું. અને પૂછું એટલે અમને ખબર. એ બેન, તને ભાંગ ચડી ગઈ કે ખોટા ખોટા કરે? બોલતા ન કર, મારું એક ઝાપટ. મારો બોલ ને. બેન મને તો ભાંગ ન ચડી, હું તો ખોટે ખોટે કરું હોઉં. તો હું ખોટા ખોટા હું લેવા કરે હો? પણ બેન જેને ભાંગ ચડી ગઈ હોય બધાય આમ જ કરતા હોય એટલે. અરે ભૂમિબેન, તો આપણે ત્રણ માંથી એકેયને ભાંગ ચડી જ નહીં. તો આ જસુ માસીએ મને એમ છે કે ભાંગના પાંદડા જ નહીં લઈ આવ્યા હોય, નકર તો ભાંગ ચડે નહીં. હા સાચી વાત છે આરતીબેન. ક્યાં ઓલા પાંદડા ક્યાં? આઈડિયા ઈ તો આરતીબેન આમાં. આ આરતીબેન ભાંગના પાંદડા જ નથી, આ તો ઓલા પીળા ગોટા આવે ને એના પાંદડા હે. પછી ક્યાંથી ભાંગ ચડે? ઓહો હો, જસુ માસી આપણે છેતરી ગયા. તો હવે આપણે જસુ માસીને મૂકવા નથી. હાલો તમે બે બેનો એના ઘરે જાય ને જસુ માસીને મારી મારીને પાડી દઈએ. એની આપણી શિવરાત્રી બગાડી તો હવે એને મુકાય. હવે આપણે એની શિવરાત્રી બગાડીએ. હાલો હાલો.